તો બનાસકાંઠાની કેનાલોમાં જે ગાબડા પડવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો છે, જ્યાં વાવ પંથકમાં 20 ફૂટ મોટું ગાબડું પડ્યું છે. તો આ સિલસિલો યથાવત જોવા મળ્યો છે કે જ્યાં માડકા અને સૌપુરા ગામની સીમમાં કેનાલમાં ગાબડા પડવાની ઘટના બની છે, જ્યાં કેનાલમાં ગાબડું પડતા આજુબાજુમાં આવેલ ખેતરોમાં પાણી ફરી વળ્યા છે, જ્યાં ઊભા પાકમાં ઘૂંટણસમાં પાણી ભરાયા છે. તો ફરી એકવાર બનાસકાંઠામાં કેનાલોમાં ગાબડા પડવાનો સિલસિલો જોવા મળ્યો છે, જ્યાં વાવ પંથકની આ ઘટના કે જ્યાં વાવ પંથકની કેનાલમાં 20 ફૂટ મોટું ગાબડું પડ્યું છે, જ્યાં માડકા અને સૌપુરા ગામની સીમમાં કેનાલમાં ગાબડું પડ્યું છે, જેના લીધે આજુબાજુના જે ખેતરો છે, આજુબાજુના ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે, તેઓના પાકોને નુકસાન થયું છે. તો ફરી એકવાર કેનાલોમાં ગાબડું પડતા ખેડૂતોને ભારે હાલાકી કે જ્યાં પાકોને નુકસાન થતું જોવા મળ્યું છે.